આજે 1 ડિસેમ્બર છે, સમગ્ર વિશ્વમાં વર્લ્ડ એઇડ્સ ડે તરીકેની ઉજવણી થતી હોય છે, પરંતુ વડોદરામાં મારા જ સાથી મારા જ વિભાગના ફોરેન્સિક મેડિસિનના ડોક્ટર હિતેશભાઈ રાઠોડનો આજે જન્મદિવસ પણ છે. 25મી માર્ચથી જ્યાંથી લોકડાઉન શરૂ થયું ત્યારથી આ ગોત્રી મેડિકલ કોલેજને મધ્ય ગુજરાતની કોવિડ હોસ્પિટલ તરીકે સરકારે જાહેર કરેલી છે અને કોવિડના સમયગાળામાં જે કોઈ પણ દર્દીઓના મૃત્યુ થાય એ મૃત્યુઓને થયેલા દર્દીઓને એમના યોગ્ય ધામમાં લઈ જવા માટેની જે કામગીરી છે એ ડેડ બોડી ડિસ્પોઝલની ટીમના વડા છે. છેલ્લા 6 મહિનાથી અવિરતપણે એ અને એમની ટીમ સુંદર કામગીરી કરે છે અને સાથે સાથે આ હોસ્પિટલના જે કર્મચારીઓ એટલે ખાસ કરીને નર્સિંગના, સિક્યોરિટીના અને સફાઈના આ સૌ કર્મચારીઓનું પણ આજે કોરોના વોરિયર તરીકે એમના દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે જન્મદિવસની ઉજવણી આપણા ઘરે કુટુંબના લોકો સાથે કેક કાપીને અથવા તો આપણે રેસ્ટોરન્ટમાં ભોજન લઈને કરતા હોય છે, ત્યારે એમણે એક નવી પ્રણાલી શરૂ કરી છે. સૌ કોરોના વોરિયરને એમના દ્વારા આજે સન્માન રૂપે ગિફ્ટ પણ આપવામાં આવી છે. એમની આ સુંદર કામગીરીને હું બિરદાવું છું અને અન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે એવી મને ચોક્કસ ખાતરી છે. ફરી એક વખત એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.